નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાપી યુટ્યુબ ચેનલમાં હું આશીષ ગામિત. ગયા વિડીયોમાં આપણે એડજેક્ટિવ ક્લોઝ વિથ કનેક્ટિવ્સમાં સચેઝ વિશે આપણે શીખ્યા હતા. આજે આપણે સેમ એઝ વિશે શીખીશું. એક્ઝામમાં પૂછાય છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ, ઇટીસીમાં, બરાબર, એટસેટ્રામાં. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ. સેમ સચેઝ વિશે આપણે શીખ્યા હતા, એનું કન્સ્ટ્રક્શન જોયું. હવે આપણે સેમ એઝ વિશે શીખીએ. એની વાક્યરચના સૌપ્રથમ આપણે લખીએ. સેમ એઝ એજ કેજે. એજ કેજે પીપલમાં આપણે વ્યક્તિને લઈ શકીએ છીએ. આ એ જ વ્યક્તિ છે કે જે ગયા વર્ષે પ્રથમ આવ્યા હતા અથવા તો ગામમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. પ્લેસ આપણે ઘણીવાર કીધા કે આ એ જ સ્કૂલ છે કે જેમાં હું ભણ્યું હતું. અને થિંગની બાબતમાં પણ આવી જ જાય છે. થિંગની બાબતની અંદર ગમે તે વસ્તુ લઈ શકીએ છીએ. તો આ બાબતને આપણે સેમેઝથી આપણે શીખવી શકીએ. થિંગની અંદર આપણે જોઈએ તો કોઈ પણ પેન લઈ લઈએ, આ એ જ પેન છે કે જે તમે ગયા વર્ષે મને ગિફ્ટ આપી હતી, વગેરે રીતે વારાફરતી આપણે એના ઉદાહરણ જોઈશું. પહેલાં એની વાક્યરચના લઈ લઈએ. કન્સ્ટ્રક્શન. કર્તા, ક્રિયાપદ, the, same, નામ. પછી એઝ, કરતા. કરતા કોઈક વાર આવે છે, કોઈક વાર નથી આવતું. જો પ્રથમ વાક્યને જ આ કર્તાને જો ઇન્ડિકેટ કરતો હોય તો બીજી વાર કરતા નહીં આવે. પણ જો કર્મ વિભક્તિમાં જો કરતા આવતું હોય એટલે કે નામ, તો એને ઇન્ડિકેટ કરે તો આવે છે. કર્તા વત્તા ક્રિયાપદ અને અન્ય શબ્દો. કર્તા ક્રિયાપદ ધ સેમ સાથે નામ એક વચન કે બહુવચન ગમે તેમાં આવે. એક ઉદાહરણ આપણે લખીએ. જરાક આવાજથી લઈએ એટલે આખું સેન્ટેન્સ આવી જાય. He is a very boy. He stood first in board exam last year. ખાલી સમજાવવા માટે છે. આપણા એક્ઝામમાં તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ તરીકે જ પૂછાય છે. એક સમજી લઈએ. હી ઇઝ ધ વેરી બોય. તે એ જ છોકરો છે. હી સ્ટુડ ફર્સ્ટ રેન્ક ઇન બોર્ડ એક્ઝામ લાસ્ટ યર. તે છેલ્લા વર્ષની બોર્ડની એક્ઝામમાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. આપણે સેમ એઝવાળી વાક્યરચના પ્રમાણે બનાવવાનું છે. વાક્યરચના છે પ્રમાણે કર્તા ક્રિયાપદ અને ધ સેમ. He is તે જ the same. He is the same boy. હવે રિલેટિવ પ્રોનાઉન આપણે એક શીખ્યા હતા who ને રિપ્લેસ કરે છે આ such as અને same as. He is the same boy as. કરતા બીજી વાર રિપીટ ન કરતા ટુ બીના રૂપ અથવા તો ક્રિયાપદથી શરૂઆત કરી દઈશું. સ્ટુડ, એઝ સ્ટુડ ફર્સ્ટ ઇન બોર્ડ એક્ઝામ લાસ્ટ યર. બરાબર. આ રીતે બે સેન્ટેન્સમાંથી એક કમ્બાઇન્ડ સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ. આપણને એક્ઝામમાં આટલો જ ભાગ આપેલો છે, બરાબર. હી ઇઝ ધ સેમ બોય. બીજાને આપણે કમ્પ્લીટ કરવાનો છે અને બ્રેકેટમાં લખેલું હશે ટોકિંગ અબાઉટ પીપલ, બરાબર. ટોકિંગ અબાઉટ પીપલ આટલો ભાગ આપેલો હશે એટલે આપણે આ રીતે એને કમ્પ્લીટ
કરી શકીએ છીએ. આપણે એક પીપલની વાત કરીએ, હવે પ્લેસને લઈ લઈએ. પ્લેસનું એક ઉદાહરણ જોઈએ. This is the same place. Complete the sentence. This is the same place. આ એ જ જગ્યા છે. હવે બીજો ભાગ છે, આપણે કમ્પ્લીટ કરવાનો છે ગમે એ રીતે. અહીંયા એઝ પછી કરતા આવે પણ ન પણ આવે. આવે છે તો આની શરતે આવે છે, ન આવે તો પણ આની શરતે આવે છે. This is the same place as we visited last year. બરાબર, આ એ જ જગ્યા છે કે જે આપણે ગયા વર્ષે મુલાકાત લઈ લીધી. આ એ જ સ્કૂલ છે. ધીસ ઇઝ ધ સેમ સ્કૂલ. આવું એક બીજું સેન્ટેન્સ પણ લખી શકાય. બરાબર, કહેવાનો મતલબ છે પ્લેસ આવે તો પ્લેસ, પીપલ આવે તો પીપલ, થિંગ આવે તો થિંગમાં પણ લઈ લઈએ. દાખલા તરીકે થિંગનું ઉદાહરણ લઈએ આપણે. ત્રીજું, ધીસ ઇઝ ધ સેમ પેન. બાબત, કોઈ પણ વસ્તુ. ધીસ ઇઝ ધ સેમ પેન. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ એ જ પેન છે કે જે તમે મને ગિફ્ટ આપી હતી. આમ લખો હોય તો ધીસ ઇઝ ધ સેમ પેન એઝ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય યુ. અથવા તો એક્ટિવ વોઇસ કરીએ તો ધીસ ઇઝ ધ સેમ પેન એઝ યુ ગિફ્ટેડ મી લાસ્ટ યર કે અધર ડે. તો આ રીતે આ સિમ્પલ સેન્ટેન્સ પણ લખી શકાય. એઝ પછી એઝ યુ ગિફ્ટેડ મી લાસ્ટ યર. બરાબર, તો આ એક બાબત એવી છે કે જે આપણે બહુ સહેલાઈથી 1 માર્ક મેળવી શકીએ છીએ. એવું જરૂરી નથી કે ટુ બીના રૂપ જ આવે છે બધા સેન્ટેન્સમાં. કોઈક વાર હેવની સાથે પણ આવે છે. હેવવાળા સેન્ટેન્સીસ પણ આપણે જોઈ લઈએ. Next, I have the same mobile phone. Complete the sentence. મારી પાસે એ જ મોબાઈલ ફોન છે કે જે પછી તમને જોઈતો હતો, કે જે તમે મને આપ્યો હતો. ગમે તે રીતે આપણે એને કમ્પ્લીટ કરી શકીએ છીએ. આઈ હેવ કે જે તમારા પપ્પાએ મને આપ્યો હતો, ગમે તે રીતે આપણે એને કમ્પ્લીટ કરી શકીએ છીએ. આઈ હેવ ધ સેમ મોબાઈલ ફોન એઝ કે અથવા તો તમારી પાસે છે તેવો પણ લઈ શકે. બહુ સહેલું લખવું હોય તો એઝ યુ હેવ. 2 વાર હેવ ન કરતા લખી બી શકાય, ન પણ લખી શકાય. આઈ હેવ ધ સેમ મોબાઈલ ફોન એઝ યુ હેવ. કરતાં 2 ડિફર થાય ત્યારે લખવું છે. એક જ હોય તો લખીએ નહીં. બરાબર, તે જ રીતે ક્રિયાપદવાળું પણ લખી શકાય. આ હેવવાળું સેન્ટેન્સ છે. ક્રિયાપદવાળું સેન્ટેન્સ પણ લખી શકાય છે. રચના ગોટ ફર્સ્ટ Rachna got the same prize. Rachna got the same prize. બરાબર, રચનાએ તે જ ઇનામ મેળવ્યું કે જે તમે ગયા વર્ષે મેળવ્યું હતું. એમ કેવું હોય તો રચના ગોટ ધ સેમ પ્રાઇઝ એઝ યુ ડીડ લાસ્ટ યર. ડીડની જગ્યાએ આપણે ગોટ પણ લખી શકાય છે.
જરૂરી નથી કે ડીડ જ લખવું જોઈએ. રચના ગોટ ધ સેમ પ્રાઇઝ એઝ, ફરીથી એ ભૂલ થઈ છે, એક આપણે યુ રહી ગયું છે, યુ એઝ યુ ડીડ લાસ્ટ યર, એઝ યુ ગોટ લાસ્ટ યર. આ રીતે ઘણા બધા સેન્ટેન્સીસ આપણે લખી શકીએ છીએ. એક્ઝામમાં આ જ રીતે પૂછાય છે. એક જ ભાગ આપ્યો છે, આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કરતા જ જઈએ છીએ. આ એક ભાગ લખવાનો છે, બીજો ભાગ કમ્પ્લીટ કરવાનો છે. અને આપણને એક અહીંયા ઇન્સ્ટ્રક્શન એક્ઝામમાં એવી હશે કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ વગેરે. બરાબર? એ રીતે જોઈએ. ઘણીવાર શું થાય છે, ઇમ્પરેટિવમાં પણ આવે છે. ઇમ્પરેટિવ આજ્ઞાર્થ, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તેને ઇમ્પરેટિવ કહીએ છીએ. એક ઉદાહરણ લખીએ છીએ. ડોન્ટ કમિટ ધ સેમ મિસ્ટેક. Mistakes. Don't commit the same mistakes as you did last time. ઘણીવાર આપણને શિક્ષકો કહેતા હોય કે એવા જ પ્રકારની મિસ્ટેક તમે ન કરતા કે જે તમે ગયા વખતે કરી હતી તે. ટૂંકમાં કહેવાનો મતલબ છે આ રીતે પણ પૂછાય છે. બરાબર? અહીંયા સુધી ઇમ્પરેટિવથી પણ થાય છે. પછી આ જે એસેટિવ સેન્ટેન્સીસ છે એટલે કે વિધાન વાક્યોથી પણ થાય છે, અથવા ઘણીવાર પ્રશ્નાર્થ વાક્યથી પણ થાય. આ રીતે પણ થાય. પ્રશ્નાર્થ વાક્યને આપણે લઈએ. ઇઝ ધીસ ધ સેમ શર્ટ? Is this the same shirt? Complete the sentence. શું આ તે જ શર્ટ છે? હવે બીજો ભાગ કમ્પ્લીટ કરવાનો છે. Is this the same shirt as we bought? કે જે આપણે ખરીદ્યું હતું. As we bought it from સુરત. બરાબર? ઇટ ન લખીએ તો ચાલી શકે છે. ઇઝ ધીસ ધ સેમ શર્ટ એઝ વી બોટ ફ્રોમ સુરત ધ અધર ડે? બરાબર? આ ક્વેશ્ચન માર્ક છે. કહેવાનો મતલબ છે કે પ્રશ્નાર્થમાં પણ પૂછાય છે, આજ્ઞાર્થમાં પણ પૂછી શકાય છે, અને વિધાન વાક્યમાં પણ પૂછાય છે. આપણો એક માર્ક કવર કરવાનો છે એની હાઉ. જો આ પ્રકારના સેન્ટેન્સીસ પૂછાય તો એક પણ માર્ક, ટૂંકમાં એક પણ ભૂલ થયા વગર માર્ક પૂરેપૂરો આવવો જોઈએ. વધારે ઉદાહરણ આપણે જોઈએ. આઠમું. This is the same story. આ એ જ વાર્તા છે. કમ્પ્લીટ કરી શકાય છે. ધીસ ઇઝ ધ સેમ સ્ટોરી. આ એ જ વાર્તા છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ટોકિંગ અબાઉટ થિંગ. ટોકિંગ અબાઉટ થિંગ કઈ રીતે કરશું? આ એ જ વાર્તા છે કે જે એઝ યુ, કે જે તમે. ધીસ ઇઝ ધ સેમ સ્ટોરી એઝ યુ ટોલ્ડ અસ. the other day. બરાબર? આ રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. બીજું એક પ્રશ્નાર્થ લઈ લઈએ. Is this the same book? સેમ વાળી બુક તો આપણને ખબર પડી.
ઇઝ ધીસ ધ સેમ બુક? શું આ એ જ બુક છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. શું આ એ જ બુક છે કે જે તમે સાયન્સ ફેરમાંથી ખરીદી હતી? એઝ યુ બોટ ફ્રોમ સાયન્સ ફેર. બરાબર. તો આ રીતે લઈ શકાય છે. એક ઇમ્પરેટિવનું બીજું ઉદાહરણ લઈએ. ઇમ્પરેટિવનું પણ ઘણીવાર પૂછાય છે. બાળકોને મુસીબત પડે છે કે અહીંયા કરતા ક્રિયાપદ તો છે નહીં, આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા કરતા ન હોય. આ રીતે પણ આવે છે. પ્લીઝ શો અસ. બતાવો. પ્લીઝ શો અસ ધી સેમ મેઝિકલ ટ્રિક્સ. Please show us the same magical tricks as you. બે વાર લખવું હોય તો પણ ચાલે, એક જ વાર લખવું હોય તો did લખી દે. as you did અથવા as you showed. the other day. અથવા તો બીજું લખવું હોય તો in the drama theater વગેરે આપણે લઈ શકીએ છીએ. કહેવાનો મતલબ છે અહીંયા વિનંતી કરીએ છીએ. ઘણીવાર આપણે વર્ગખંડમાં બેઠા હોય, આપણા સર ટીચરને કહેતા કે સર મહેરબાની કરીને વિનંતી કરીને અમને તે જ બાબતની રીત શીખો કે જે તમે ગઈકાલે શીખવી હતી. તો વગેરે બાબતોને દર્શાવવા માટે આ સેમ એઝનો ઉપયોગ થાય છે. સચ એઝ વિશે આપણે શીખીએ છીએ પ્રકારનું. ઘણી વખત આપણે ઘણા બધા લોકોને એ રીતે કહીએ છીએ કે અમને એ પ્રકારનું સજેશન આપો કે જેમને જિંદગીમાં કામ આવે. બરાબર. તો આ બી ટોપિક આપણે કવર કરી લીધા છે. અને ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ અને થિંગ તરીકે એક્ઝામમાં પૂછાય છે. અને કદાચ હિન્ટ વર્ડ આપ્યા હોય તો કમ્પ્લીટ વિથ ધ હેલ્પ ઓફ સચ એઝ અને સેમ એઝ તો પણ આપણે એને કમ્પ્લીટ કરી શકીએ છીએ. આ બે ટોપિક સચ એઝ અને સેમ એઝ જે છે એને લગતા જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ડિફિકલ્ટીઝ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. હવે પછીના બીજા વિડીયોમાં એ તમારી ડિફિકલ્ટીઝ છે તેને હું હશે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.